સચિન રામેશ્વર પાસે આગ લાગી ગઈ। કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો। આગ કાબૂમાં આવી ગઈ છે। હાલ કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે કેવા દ્રશ્યો હતા એ તમે તસવીરોમાં જોઈ શકો છો। કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી। સુરતના સચિન વિસ્તારમાં રામેશ્વર પાસેનો આ બનાવ છે। આગની જ્વાળાના અને તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકોએ જોયા હતા। જો કે આગ કાબૂમાં આવી ચૂકી છે। હાલ કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે। તો સુરતના સચિન વિસ્તારનો આ બનાવ, કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને આ આગ એટલી વિકરાળ હતી કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો હતો। હાલ કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે। 15,000ની વસ્તી ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં આવેલ દેવળી ગામમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। અહીં હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવાય છે અને એ અંગારા પર ગામના યુવાનો, વડીલો, નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે। આ વર્ષો જૂની પરંપરા છે। જો કે આજ દિવસ સુધી કોઈને કોઈ પણ પ્રકારે ઈજા પહોંચી નથી। ત્યારબાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે। આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવે છે। આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવતા વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે। જે દર વખતે હું પોતે 25 વર્ષથી આ બેતવા ઉપર હાલું છું અને જે અંદર અમે જે કુંભ મૂકીએ છીએ એમાં અનાજ નાખેલું હોય છે અને કુંભ જ્યારે કાઢીએ છીએ ત્યારે એની અંદર પાકી જાય છે। તેની ઉપરથી અમે ખાતરી કરીએ છીએ કે આવનારું વર્ષ કેવું જશે। દર વર્ષે ઉતાણી પરછાવીએ ને એમાં અમારે બેસવા પાથરીને અમે 4 ડગલા હાલીએ। કોઈને કંઈ ધકતા નથી ને અમારા આવો માતાજીની કૃપાથી એમાં કંઈ દર્શન અમને દે છે, કોઈને વાંધો નથી આવતો। એશિયાનું સૌથી મોટું ગણેશ આકાર સિદ્ધિવિનાયક દેવનગરી મહેમદાવાદમાં હોલિકા દહન કરાયું। 40 ફૂટ ઊંચી અને 35 ફૂટ પહોળાઈવાળી ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવામાં આવી। આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં ઔષધિ રૂપે શ્રીફળ, ઘી, કમળ કાકડીનો ઉમેરો કરવામાં આવ્યો। આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં માત્ર 20% લાકડાનો જ ઉપયોગ કરી અને બનાવવામાં આવી। પશ્ચિમ બંગાળના 15 જેટલા કારીગરોએ આ હોળી તૈયાર કરી, જેમાં તલ, ઘી, આંબાના લાકડા, છાણા અને હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો। હોલિકા દહનથી મંદિરની આસપાસના વાતાવરણમાં હોળીના ધુમાડાને લઈ વાતાવરણમાં શુદ્ધિકરણ થયું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળી પ્રગટાવવામાં આવી। ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવે છે અને આ હોળી 41 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી એવી આ હોળી છે। આની અંદર અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરેલો છે। દેશ સહિત ગુજરાતભરમાં હોલિકા દહનની ઉજવણી થઈ। જો કે વાત એક એવા ગામની જ્યાં આજે પણ હોલિકા દહન માટે માચીસ કે અન્ય આધુનિક ચીજનો ઉપયોગ નથી થતો। નર્મદા જિલ્લાના રાજપીપળાના વડિયા ગામની આ વર્ષો જૂની પરંપરા છે। આ ગામમાં હોલિકા દહન થાય છે, પરંતુ તે હોળી પ્રગટાવવામાં માચીસનો ઉપયોગ નથી થતો। આગેવાનોના મતે હોળી પ્રગટાવવા ચકમકના પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવે છે। આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે એવી ગામ લોકોની માન્યતા છે। સ્થાનિકોનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈ પણ પ્રકારની માચીસ કે કેમિકલની શોધ નહોતી થઈ અને એ વખતે પણ દેવતાને પ્રગટાવવા પથ્થર ઘસવામાં આવતા। તો હોલિકા દહનમાં પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડા લઈને કરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે એવી પણ માન્યતા છે। અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દીવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી। કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ। રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે। આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ। એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે, એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે। હોળીમાં જે પૂડા લઈને ગામના લોકો ફરે છે, માન્યતા છે કે એ ઘાસથી પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે। આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું।